નમસ્કાર મિત્રો, આપણે જ્યારે ડિજિટલ ગુજરાતમાં 2024-25માં શિષ્યવૃત્તિ બનાવશું તો કઈ રીતે બનાવશું, કયા પ્રોબ્લેમ આવશે, શું થશે તેની સંપૂર્ણ વિગત દર્શાવતો વિડીયો. જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલતા નહીં. હવે જ્યારે આપણે લોગિન ખોલીએ છીએ તો ઓટીપી આવે છે. આ રીતે આપણે ઓટીપી નાખી અને આપણું લોગિન ખોલી દેવાનું છે. અહીંયા આપણે 2024-25 વર્ષ સિલેક્ટ કરી અને ઓકે આપીશું. ઓકે આપીને જ્યારે આપણે અહીં જોઈશું કે આપણી શિષ્યવૃત્તિ, ત્યારે આપણે એડિટમાં જતા રહીશું. પહેલું ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું અને પછી એની અંદર જઈને આપણે એડિટમાં જઈશું. એડિટમાં જઈશું તો આપણે સ્ટુડન્ટનું ત્યાં લિસ્ટ ખુલશે. જે લિસ્ટમાં આપણે ઓલ કરીને શો કરીશું. અહીં આપણે જો આપણી શાળા 1 થી 5ની હોય તો 6થું ધોરણ સિલેક્ટ કરી શો કરી બધા બાળકો ડિલીટ કરવાના. જો 1 થી 8ની શાળા હોય તો 9મું ધોરણ સિલેક્ટ કરી અને આ રીતે 9મા ધોરણમાં ગઈ સાલ જે 8મામાં હતા અત્યારે 9મામાં જતા રહે બધા બાળકો આપણે ડિલીટ કરી દેવાના છે. તો આપણે ડિલીટ કરીશું, બરાબર. એ બાળકોને તો આપણી યાદીમાંથી એ બાળકો નીકળી જશે. પછી બીજા કોઈ ધોરણનું પણ બાળક જો આપણે જતું રહ્યું હોય સર્ટી લઈને તો એ બાળકને પણ આપણે અહીંથી ડિલીટ કરવાનું છે. એ બાળકને જ્યારે આપણે આ રીતે ડિલીટ કરીશું ત્યારે એ ડિલીટ થઈ જશે. પછી આપણે એ બાળક, દરેક બાળકના આપણા જોડે રેશન કાર્ડ અને આધાર કાર્ડ એની ઝેરોક્સ જોઈશે. કેમ કે આપણે અહીં એનું ફેચિંગ કરવાનું છે. તો આપણે અહીંયા જોઈએ છીએ આપણા બાળકોની યાદી છે. આપણે અહીં બાળકોની યાદીમાં આપણે એનું નામે જોઈ લેવાનું. દરેક ધોરણના આપણે રજિસ્ટર પ્રમાણે બાળકોને મેળવી પણ લેવાના છે. જો આપણે રજિસ્ટર પ્રમાણે બાળકોને નહીં મેળવીએ તો આપણે કોઈક બાળકની દરખાસ્ત થઈ જશે અને પછી ભૂલથી શિષ્યવૃત્તિ ચૂકવાઈ જશે. તો આ રીતે આપણે કોઈક બાળક ખોલી દેવાનું પહેલાં એડિટમાં જઈને. અહીં આપણે વિગત જોઈ લેવાની, એને સેવ અને નેક્સ્ટ આપીને ઓકે આપવાનું. સેકન્ડ વિગત, અહીં વિગતમાં ખાસ આપણે એ જોવાનું છે કે બાળકના આપણે હાજરીના પર્સન્ટેજ. તો હાજરીના પર્સન્ટેજ BCK4 કે જે અસ્વચ્છ બાળકો છે તેના માટે ફરજિયાત છે. બીજા બધા બાળકો માટે હાજરી નાખવાની જરૂર નથી, પરંતુ 1 થી 8 ધોરણ માટે જ હાજરી જરૂરી નથી. આગળના ધોરણ માટે તો હાજરી નાખવાની જ ફરજિયાત છે, પરંતુ 1 થી 8 ધોરણના જો BCK4ના બાળકો હોય તો તેમની પણ હાજરી આપણે નાખવાની. અહીં આપણે કાર્ય દિવસ નાખી, અહીં એમના આપણે હાજર દિવસો નાખીશું. આપણે એમના હાજર દિવસો નાખીશું, ઓટોમેટિક હાજરીના પર્સન્ટેજ આવી જશે. સેવ અને નેક્સ્ટ કરીને આપણે આગળ જઈશું. સેવ અને નેક્સ્ટ કરીને આપણે જ્યારે આગળ જઈએ છીએ ત્યારે આ રીતનું આવે છે, તો એને આપણે ઓકે આપીએ. પહેલાં બાળકનું આધાર કાર્ડ પ્રમાણે નામ અને નીચે બાળકનો આધાર કાર્ડ નંબર અને આ ખાનામાં આપણે ટીક કરવાનું. આ 3 વસ્તુ પહેલાં કરવાની. અહીં આપણે જોઈએ બાળકનું નામ કઈ રીતનું છે. જો બાળકનું નામ આપણને આગળ નામ આપ્યું છે એવું નામ હોય તો અહીં ખાનામાં ટીક કરવાની, નહીં તો નહીં કરવાની. અહીં બાળકનું આપણે એ રીતે કર્યું તો અહીં લીલા અક્ષરમાં લખેલું આવી ગયું છે કે યસ આવી ગયું છે આપણે. તો અહીં આપણે જોઈશું કે અહીં આપણું યસ આવી ગયું છે. હવે આપણે એની રેશન કાર્ડની ડિટેલ નાખીશું. તો આપણે જ્યારે એની રેશન કાર્ડની ડિટેલ નાખીએ છીએ ત્યારે આપણે રેશન કાર્ડ પ્રમાણે એનું નામ લખીએ છીએ અને રેશન કાર્ડની આપણે આની અંદર ડિટેલ નાખીએ છીએ. ડિટેલ નાખીએ ત્યારે ખરું ખાસ કરવાનું છે, આધાર કાર્ડમાં ખરું કરવાની જરૂર નથી. ડિટેલ નાખી તો આ ડિટેલ આવી ગઈ. બાળકનું ઓકે થઈ ગયું એક ખાનું આધાર કાર્ડવાળું ને રેશન કાર્ડવાળું. હવે આપણે અહીં જોઈએ કે બાળકનો આપણે એકાઉન્ટ નંબર નાખવાનો છે. એકાઉન્ટ નંબર નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. તો આ રીતે સેવ એન્ડ નેક્સ્ટ આપીશું. છેલ્લે આ રીતે પૂછશે, અહીં પણ આપણે કન્ફર્મ આપીશું તો બાળક કન્ફર્મ થઈ જશે. પણ જ્યારે કેટલીક વાર પ્રોબ્લેમ આવે છે, જ્યારે આપણે બાળકની આધાર કાર્ડ ડિટેલ નાખતા હોઈએ છીએ અને જ્યારે આપણે બાળકની આધાર કાર્ડ ડિટેલ નાખીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આધાર કાર્ડ તો વેરીફાઈ થઈ જાય છે, પણ બાળકનું રેશન કાર્ડ વેરીફાઈ થતું નથી. તો બાળકનું રેશન કાર્ડ કઈ રીતે વેરીફાઈ કરવું એ હવે હું તમને આગળ સમજાવીશ. અહીં આપણે કોઈ બાળકની નવી એન્ટ્રી કરવાની હોય તો નવી એન્ટ્રી પણ આની અંદર જઈને આપણે કરી શકીએ છીએ. સ્ટુડન્ટની એન્ટ્રીમાં જવાનું આપણે અને બાળકનો આપણે અહીં UDIS નંબર નાખવાનો અને ગેટ ડિટેલ કરવાની. UDIS નંબર નાખી અને આપણે ગેટ ડિટેલ કરીશું.
અહીં આપણે ધોરણ સિલેક્ટ કર્યું, અહીં આપણે યુડીઆઈએસ નંબર નાખી અને ગેટ ડિટેલ કરશું. જ્યારે આપણે ગેટ ડિટેલ આપીશું ત્યારે આપણને અહીં દેખાશે કે બાળક અહીં આપણે આવી ગયું છે. તો આ રીતે આપણે એનું પણ બધી પ્રોસેસ કરી લેવાની છે બાળકની. અહીં આપણે એના હાજરીના દિવસો નાખી દીધા. અહીં આપણે હાજરીના દિવસો નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી. સેવ એન્ડ નેક્સ્ટ કરી અને પછી આપણે અહીં બાળકનું આધાર કાર્ડમાં જે રીતનું નામ લખેલું છે એ રીતનું એનું નામ લખીશું. અને પછી જ્યારે બાળકનું આપણે આધાર કાર્ડમાં જે રીતનું નામ હોય એ રીતનું નામ લખીએ. અહીં આપણે એ રીતનું નામ લખાઈ જાય. પછી આપણે નીચે બાળકનો આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. અહીં આપણે આધાર કાર્ડ નંબર નાખીશું. ત્યાં ઉપર આપણે ટીક કરવાનું નથી, ઉપર નામમાં ટીક રાખવાનું છે. આ બીજા નંબરનું ખાનું છે તેમાં ટીક કરવાનું નથી. જો તમે ટીક કરશો તો આગળ જે રીતનું બાળકનું એસએસએમાં નામ છે એ રીતનું આવશે. એસએસએમાં કહો તો અટક પહેલી હોય, આધાર કાર્ડમાં અટક પાછળ હોય તો બાળક વેરીફાઈ થશે નહીં. આધાર કાર્ડમાં જે રીતનું નામ છે એ રીતનું લખીશું તો જ વેરીફાઈ થશે. હવે આપણે જ્યારે બાળકને વેરીફાઈ કરીએ છીએ એ બાળક જ્યારે વેરીફાઈ થઈ જાય છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્પેલિંગમાં ભૂલ હોય તો પણ વેરીફાઈ નહીં થાય. તો આપણે એ સ્પેલિંગ સુધારી લીધો. અહીં વેરીફાઈ પર ક્લિક કર્યું અને થોડીક આપણે રાહ જોઈશું. તો આ બાળક વેરીફાઈ થઈ ગયું. હવે આપણે બાળકનું 18 અંકડાનો રેશન કાર્ડ નંબર નાખીશું. અહીં જ્યારે બાળકનો આપણે રેશન કાર્ડ નંબર નાખીએ ત્યારે બાળકના રેશન કાર્ડમાં જે નંબર બાળકના નામની પાછળ લખેલો છે તે નંબર નાખવાનો છે. રેશન કાર્ડનો નંબર નથી નાખવાનો. જો આપણને બાળકનો એ નંબર ના મળે તો રેશન કાર્ડ નંબર આ રીતે ગેટનો ડિટેલમાં જઈ અને રેશન કાર્ડ નંબર નાખીશું અને આપણે કેપ્ચ કોડ નાખીશું. અહીં આપણે કેપ્ચ કોડ નાખીશું અને જો આપણે શો આપીશું જ્યારે આપણે આ રીતે શો આપીશું તો આપણને અહીં બાળકનો નંબર દેખાશે. અહીં જે આપણને બાળકનો રેફરન્સ આઈડી નંબર દેખાય છે તે રેફરન્સ આઈડી નંબર આપણે કોપી કરીશું. આગળ નામ જઈને અહીં આપણે પેસ્ટ કરી દઈશું અને ગેટ ડિટેલ કરીશું. તો આ રીતે કન્સલ્ટનો મેસેજ આવશે. જો આવો મેસેજ આપણે આવે તો આપણે આગળ જઈ શકતા નથી. તો આપણે આગળ નહીં જઈ શકીએ તો શું કરવું? તો એના માટે આપણે અહીં તમને વિડીયોમાં જોવા મળશે કે અહીં આપણને ટીક કરવાનું છે. આ ટીક રહી ગયું હશે તો એ કન્સલ્ટનો મેસેજ આવશે. તો આપણે હવે ફરી કરીએ. ચલો ટીક કરીને ગેટ ડિટેલ કરી. ચલો આવી ગયું ગ્રીન. અહીં ખરું કર્યું, સેવ કર્યું, ઓકે આપ્યું. આ ઉપર ટીક રહી ગયું હતું તેમાં નહોતું આવતું પહેલું ને ત્રીજા નંબરનું ટીક કરવાનું છે. અહીં આપણે સેવ આપ્યું. આ સેવ થઈ ગયું. ઓકે, સેવ એન્ડ નેક્સ્ટમાં આપણે છે બાળકની બેંક ડિટેલ જે આપણે નાખેલી હોય, ના નાખેલી હોય તો બાળકની બેંક ડિટેલ સુધારી દેવાની અને નાખેલી હોય તો એને જ રવા દેવાની. અહીં આપણે ઓકે આપી દેવાનું. અહીં ઓકે આપી અને લાસ્ટ સ્ટેપ, જો બાળકની બેંક ડિટેલ સુધારી હોય તો આપણે આ રીતે એનો આઈએફસી કોડ નાખીશું. કોડ નાખી અને આપણે ગેટ ડિટેલ કરીશું. ગેટ ડિટેલ કરી અને આપણે બાળકની બેંક સિલેક્ટ કરીશું. બેંક સિલેક્ટ કરી અને આપણે અહીં એનો એકાઉન્ટ નંબર નાખીશું. એકાઉન્ટ નંબર નાખી અને આપણે અહીં એનો એકાઉન્ટ નંબર નાખી દીધો. અહીં ફરી આપણે એનો એકાઉન્ટ નંબર નાખી દીધો અને આપણે સેવ, ત્યાં આપણે નામ નાખી દીધું. સેવ એન્ડ નેક્સ્ટ કરીશું. પછી આપણે અહીં લાસ્ટ સ્ટેપમાં જઈશું. તો લાસ્ટ સ્ટેપમાં આપણે જોઈશું કે કઈ ડિટેલ આવે છે. તો આપણે ઓકે આપીશું. લાસ્ટ સ્ટેપમાં જઈ આપણે અહીં કરી અને ઓકે આપીશું. ઓકે, અહીં આપણે બાળકની બધી ડિટેલ સિલેક્ટ થઈ ગઈ છે. હવે આપણે